હેલો એવરીવન, કેમ છો? હેપી ધૂળેટી બધાને. તમે લોકો ધૂળેટી રમ્યા કે નહીં એ પણ મને કમેન્ટમાં કહેજો. અહીંયા જેવો મારો વિડીયો ઉતારવાનો ચાલુ થાય એવું જ કિયાસ અમારે હેલો કરી જ દે. અને આજે અમે ફૂલ ફેમિલી સાથે જ બહાર ડિનર માટે ગયા હતા, કેમ કે આજે ઘરે બનાવવાનું કંઈ મૂડ હતું નહીં, તો અમે પછી બહાર ડિનર માટે ગયા. અહીંયા અમે મિર્ચી ફૂડમાં જે મહેસાણામાં ફેમસ છે, અહીંયાની ભાજીપાવ અને ઢોસા સારા એવા હોય છે, જે તમે પબ્લિક જોઈને જ અંદાજો લગાવી શકો છો કે અહીંયાનું ખાવાનું કેવું હશે. જો તમે મહેસાણામાં રહેતા હશો તો તમે અહીંયાનું જરૂરથી ભાજીપાવ કે ઢોસા ખાધેલા જ હશે. અમને લોકોને અહીંયાના ઢોસા બહુ જ ભાવે છે, તો હું, ખિયાસ, વિશાલ અને મારા સાસુસરા બધા જ અમે અહીંયા આવ્યા હતા આજે ડિનર માટે. અને એક બાજુ અહીંયા ખિયાસની અને વિશાલની મસ્તી ચાલુ રહી હતી. પછી અમે અહીંયા ડિનર કરીને બિલ પેમેન્ટ કરીને વિશાલ પછી ત્યાંથી મુખવાસ લાવ્યો હતો. તો ખિયાસને મારે મુખવાસ બહુ જ ભાવે છે, તો એના પપ્પા જોડે જીદ કરી રહ્યો હતો. પછી અમે ડિનર કરીને ત્યાંથી કે કાશી વિશ્વનાથ મંદિર જે મહેસાણામાં સારું એવું ફેમસ છે, ત્યાં અમે ગયા હતા. જો તમે મહેસાણા રહેતા હશો તમે પણ અહીંયા જરૂરથી ગયા જ હશો, કેમ કે ત્યાં જઈને આપણે શાંતિથી દર્શન કરીને ત્યાં બેસવાની બહુ જ મજા આવે છે. આ મંદિરમાં જઈને બેસવાની કોને અમારી જેમ મજા આવે છે એ પણ મને કમેન્ટમાં કહેજો. અહીંયા ખિયાસ મારા સસરા જોડે આગળ જઈ રહ્યો હતો. ખિયાસને તો આ મંદિરમાં આવું બહુ જ ગમે છે, કેમ કે અહીંયા એને રમવાની એવી મજા આવે છે ને. જો અહીંયા એને આવીને સીધો પહેલાં પગથિયે એને પગે જ લાગશે, કેમ કે અમને જોઈએ જેવું અમે કરીએ એવું જ એને બધું જ કરવું હોય છે. અને આ શંકર ભગવાનનું મંદિર છે, તો એ અહીંયા એને હર હર મહાદેવ એવું બોલી રહ્યો હતો ત્યાં. પછી અહીંયા અમે દર્શન કરીને બહાર આવ્યા. તમે જો મંદિર તમને બતાવો બહાર કેટલું શાંત અને મજા આવે અહીંયા બેસવાનું. તમને અત્યારે ઉનાળામાં તો અહીંયા બેસવાની બહુ જ મજા આવે. પછી અમે બહાર દર્શન કરીને આવીને થોડી વાર અહીંયા બેસ્યા. પછી અહીંયા આવે ને એટલે મારે ખિયાસ, કેમ કે મંદિર બહુ જ મોટું છે, તો આ બસ આ રીતે દોડે જ કરે. અને કેમ કે અહીંયા એને બહુ જ મજા આવી જાય દોડવાની. પછી દર્શન કરીને અમે ત્યાંથી નીકળી ગયા. પછી અમે અહીંયા માધવીમાં આવ્યા. માધવીમાં અમારે બદામ શેક પીવો હતો અને મઠ્ઠો પણ લેવો હતો. તમે માધવીનો મઠ્ઠો ખાધો કે નહીં એ પણ મને કહેજો, કેમ કે માધવીનો મઠ્ઠો સિરિયસલી બહુ જ મસ્ત હોય છે. અહીંયા મેં બદામ શેક લીધો તો ખિયાસ તો ખુશ થઈ ગયો, અને બદામ શેક ખિયાસે બદામ શેક લીધો. અને ફાઇનલી બાય બાય. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ સો મચ.